हेलो मित्रों, नमस्ते गुड मॉर्निंग। स्वागत है તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીઆરએસટીસી ડ્રાઈવર ભરતી 2026ના મોડલ પેપર વિશે। તેના પહેલાં વાત કરીએ થોડી સૂચના વિશે। જો પહેલાં બધા જ પ્રશ્નોના જવાબ જાતે આપો, આન્સર પછી હું તો તમને જવાબ આપીશ જ, પણ તમારે એકવાર પોતાને ચેક કરવાનું છે કે જ્ઞાનની ખાતરી થઈ જાય કે તમારે હજુ કેટલી તૈયારીની આવશ્યકતા છે કે કેટલો ટાઈમ તમારે તૈયારીને આપવાનો છે। આપણે 1 થી 100 પ્રશ્નના જવાબ સાથે કવર કરીશું। અને જો તમને જરૂર જણાય કે તમને લાગે છે કે ના આપણે આ મોડલ પેપર ખૂબ જ વ્યવસ્થિત લાગી રહ્યું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને જો તમારા કોઈ એવા દોસ્ત છે કે જે ડ્રાઈવરની તૈયારી કરી રહ્યા છે તો તેના સાથે વિડીયો શેર કરી દો। અને તમને લાગે કે નહીં આપણે આ મોડલ પેપર ખૂબ જ વ્યવસ્થિત લાગી રહ્યું છે અને આપણે આની વધારે જરૂર છે તો તમે કોમેન્ટ કરીને જણાવશો તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ બનાવશું, જેના દ્વારા તમને આની PDF પણ મળી જાય। હવે દોસ્તો વધારે સમય ખરાબ કર્યા વગર વિગતે વાત કરીએ। વિભાગ એમાં સામાન્ય જ્ઞાન ગુજરાતી જીકેના 1 થી 30 પ્રશ્નોની વિશે વિસ્તારથી વાત કરીએ। તો સૌપ્રથમ છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ તેના વિશે વાત કરીએ તો 4 ઓપ્શન છે કે 26 જાન્યુઆરી, 1 મે 1960, 15 ઓગસ્ટ 1947 કે 1 નવેમ્બર 1966। તો બધાને વાસ્તવિક રીતે ખબર જ છે કે 1 મે 1960 રોજ ગુજરાત રાજ્ય, સોરી દોસ્તો ઓપ્શન બી છે, મારાથી ભૂલથી સી ટીક થઈ ગયો છે તો એના માટે માફી ચાહું છું કે ઓપ્શન એ 1 મે 1960ના રોજ। ત્યારબાદ ગુજરાતની રાજધાની કઈ છે? તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર કે સુરત? તો બધા જ લોકોને ખબર હોવી જોઈએ કે આપણી રાજધાની હાલ ગાંધીનગર છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે? રાજકોટ, કચ્છ, બનાસકાંઠા કે ભાવનગર? તો વાસ્તવિક છે કે કચ્છ છે જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે। ત્યારબાદ ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ, વાઘ, ચિત્તો કે હાથી? તો વાસ્તવિક રીતે બધા જ લોકોને ખબર છે કે જે સિંહ છે તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે। ત્યારબાદ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રખ્યાત, એટલે કે શેના માટે જાણીશું? વાઘ, એશિયાટિક સિંહ, ગેંડો કે હાથી? તો જે છે એશિયાટિક સિંહ એટલે કે ઓપ્શન બી તેના માટે જાણીતું છે। ત્યારબાદ સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? જેના ઓપ્શન છે તાપી, સાબરમતી, નર્મદા કે મહી નદી પર? તો નર્મદા નદી છે જે સરદાર સરોવર ડેમ તેના પર બાંધવામાં આવેલ છે। ત્યારબાદ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા સમુદ્ર સાથે સંકળાયેલો છે? તો અરબી સમુદ્ર, બંગાળની ખાડી, મહીસાગર કે લાલ સમુદ્ર? તો ઓપ્શન એ છે કે અરબી સમુદ્ર સાથે સંકળાયેલ છે। ત્યારબાદ મહાત્મા ગાંધીનો જન્મ કયા સ્થળે થયો હતો? અમદાવાદ, રાજકોટ, પોરબંદર કે પછી સુરત? તો મહાત્મા ગાંધીનો જન્મ છે જે પોરબંદર થયો હતો। ત્યારબાદ 9મા નંબર પર દાંડી કૂચનો સંબંધ કયા આંદોલન સાથે સંકળાયેલો છે? ભારત છોડો આંદોલન, મીઠાનો સત્યાગ્રહ આંદોલન કે અસહકાર આંદોલન કે સ્વદેશી આંદોલન? તો તેમાં ઓપ્શન બી કે જે મીઠાના સત્યાગ્રહ સાથે સંકળાયેલ છે। ત્યારબાદ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂકવામાં આવેલ છે? 15 ઓગસ્ટ 1947ના રોજ, 26 નવેમ્બર 1950 કે 26 જાન્યુઆરી 1950 કે પછી 2 ઓક્ટોબર 1950? તો 26મી જાન્યુઆરી 1950ના ઓપ્શન સી છે તે 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવેલ છે। ત્યારબાદ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જવાહરલાલ નહેરુ? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે જેને ડૉક્ટર આંબેડકરને બંધારણ ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। ભારતની સંસદમાં કુલ કેટલા ગૃહ છે? 1, 2, 3 કે પછી 4? તો 2 ગૃહ છે, એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ। ત્યારબાદ લોકસભાનો સામાન્ય સમયગાળો કેટલા વર્ષનો છે? 3, 4, 5 કે પછી 6? તો લોકસભાનો સામાન્ય સમયગાળો 5 વર્ષનો છે। ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો સિંહ, વાઘ, હાથી કે પછી મોર? તો
વાઘ છે જે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર, કબૂતર, હંસ કે પછી ચકલી? તો તેનું મોર છે જે તે રાષ્ટ્રીય પ્રાણી છે. ત્યારબાદ સાબરમતી આશ્રમ કયા શહેરમાં આવેલું છે? રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર કે પછી વડોદરા? તો જે છે તે અમદાવાદમાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે? કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે તેમાં કોની પ્રતિમા છે? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ કે પછી જવાહરલાલ નહેરુ? તો સરદાર વલ્લભભાઈ પટેલની જે છે તે સ્ટેચ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ નર્મદા, વડોદરા, ભરૂચ કે પંચમહાલ? તો જે છે તે નર્મદામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? વડ, લીમડો, પીપળો કે પછી આંબો? તો ઓપ્શન બી વડ છે જે તે ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે. ત્યારબાદ ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? કમળ, ગુલાબ, મોગરો કે ગલગોટો? તો જે કમળ છે જે તે ગુજરાતનું રાજ્ય ફૂલ છે. કચ્છનું રણ કયા પ્રકારનો પ્રદેશ તરીકે જાણીતું છે? રણ પ્રદેશ, પર્વતીય પ્રદેશ, જંગલ પ્રદેશ કે દરિયાઈ ટાપુ તરીકે? તો કચ્છનું રણ છે જે તે રણ પ્રદેશ તરીકે જાણીતું છે. ત્યારબાદ ગુજરાતમાં પ્રસિદ્ધ ગરબા કયા પ્રકારનું છે? કે લોકનૃત્ય, ત્યારબાદ શાસ્ત્રીય સંગીત, રમત કે ચિત્રકલા? તો જે છે તે લોકનૃત્ય, એ ઓપ્શન એ લોકનૃત્ય તરીકે જાણીતું છે. ત્યારબાદ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? એટલે કે નર્મદા નદી છે જ્યાં ક્યાંથી શરૂ થઈ? અમરકંટ, નાસિક, મહાબળેશ્વર કે ગંગોત્રી? જો અમરકંટથી શરૂ થાય છે. નર્મદા નદીની શરૂઆત અમરકંટથી થાય છે. ત્યારબાદ ભારતનો રાષ્ટ્ર ધ્વજ છે જે કોને ડિઝાઇન કર્યો હતો? પિંગલી વેંકટ, રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો જે ઓપ્શન એ છે પિંગલી વેંકટયાર, તેના દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું ડિઝાઇન કરવામાં આવેલ હતી. ત્યારબાદ જનગણ મન કોને રચ્યું હતું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી કે સરોજિની નાયડુ? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જનગણ મનની રચના કરવામાં આવેલ હતી. ત્યારબાદ વંદે માતરમની રચના કોને કરેલ હતી? તો રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, કવિ નર્મદ કે પછી ચંદ મેઘાણી? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, એટલે કે ઓપ્શન બી આનો જવાબ. ત્યારબાદ ગુજરાતમાં સફેદ ક્રાંતિ સાથે કયું શહેર ખાસ જોડાયેલું છે? આણંદ, સુરત, ભુજ કે પછી જામનગર? તો તે આણંદ છે જે સફેદ ક્રાંતિ સાથે જોડાયેલું છે. ભારતની ચલણ એકમ કઈ છે? ડોલર, રૂપિયા, પાઉન્ડ કે પછી યેન? તો તે ભારતીય ચલણ છે જે રૂપિયા તરીકે જાણીતું છે. ત્યારબાદ 29 નંબર, ગુજરાતીની સત્તાવાર ભાષા કઈ છે? એટલે કે ગુજરાતની સત્તાવાર ભાષા કઈ છે? હિન્દી, ગુજરાતી, મરાઠી કે પછી સંસ્કૃત? તો ગુજરાતી જ સત્તાવાર ભાષા તરીકે જાણીતી. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ પક્ષી અભયારણ્ય કયું છે? નળ સરોવર, ગીર, વેળાવદર કે પછી થોળ? તો જે ઓપ્શન એ છે નળોવર, તે રાષ્ટ્રીય પ્રસિદ્ધ પક્ષી તરીકે જાણીતું છે. હવે આપણે વિભાગ બીમાં રોડ સેફટી અને ઓટોમોબાઈલને લગતા પ્રશ્ન 31 થી 50 એટલે કે 20 પ્રશ્ન લેશું. જે આપણે મોડેલ પેપર છે તે મેન પરીક્ષા આધારિત જ બનાવેલ છે. એટલે 31 નંબર પર લાલ ટ્રાફિક સિગ્નલનો અર્થ શું થાય છે? કે ઝડપ વધારવી, વાહન રોકવું, ધીમું ચલાવવું કે હોર્ન વગાડવું? તો તેનો જવાબ થાય છે કે વાહનને રોકવું. ત્યારબાદ પીળું જે સિગ્નલ છે તેનો સામાન્ય અર્થ શું છે? તો પીળા સિગ્નલનો સામાન્ય અર્થ રોકવા માટે તૈયાર થવું, ઝડપી વધારવી, યુટર્ન લેવું કે પાર્કિંગ કરવું? તો તેનો જવાબ છે ઓપ્શન એ કે રોકવા માટે તૈયાર થવું. ત્યારબાદ લીલા સિગ્નલ, જે સિગ્નલ લીલું આવે છે તેનો અર્થ શું થાય છે? કે વાહનને રોકવું, આગળ વધારવાની પરવાનગી, રિવર્સ લેવું કે હોર્ન વગાડવું? તો તેનો જવાબ છે કે આગળ વધારવાની પરવાનગી, કે હવે તમે આગળ વધી શકો છો તેવી પરવાનગી આપી દે. ત્યારબાદ
સેટ બેલ્ટનો મુખ્ય હેતુ શું છે? ઝડપ વધારવાની. સેફ્ટી બેલ્ટનો મુખ્ય હેતુ શું છે? ઝડપ વધારવાની, અકસ્માત સમયે સુરક્ષા આપવી, ઈંધણ બચાવવું કે એન્જિનને ઠંડુ રાખવું. તો વાસ્તવિક છે કે સીટ બેલ્ટ દ્વારા તમને સુરક્ષા મળી રહે. ત્યારબાદ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. હા, ના, માત્ર હાઈવે પર નહીં કે માત્ર રાતે તો નહીં. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ બિલકુલ કરવો ના જોઈએ. ત્યારબાદ બ્રેક સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? વાહનને રોકવું, ધીમું કરવું કે એન્જિન ઠંડુ કરવું, પેટ્રોલ બચાવવું કે હેડલાઇટ ચાલુ કરવી. તો તેનો મુખ્ય હેતુ છે કે વાહન રોકવું અથવા તો ધીમું કરવું. ત્યારબાદ કચલનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ગિયર સિસ્ટમ બદલતી વખતે એન્જિન અને ટ્રાન્સમિશનને જોડવાનું, પછી બ્રેક લગાવવાની, હોર્ન વગાડવાનું કે પાણી ભરવું. તો તેનું ગિયર બદલતી વખતે એન્જિન અને ટ્રાન્સમિશન વચ્ચે જોડાણ કરવાનું છે. ત્યારબાદ રેડિએટરનું મુખ્ય કામ. બેટરી ચાર્જ કરવી, એન્જિનનું તાપમાન નિયંત્રણ કરવું કે બ્રેક તેલ ભરવું અથવા તો ટાયર ફૂલાવવા. તો તેનું મુખ્ય કામ છે એન્જિનનું તાપમાનનું નિયંત્રણ, એટલે કે તાપમાન મેન્ટેન કરવાનું. ત્યારબાદ એન્જિન ઓઇલનું મુખ્ય કામ શું છે? ઘર્ષણ ઘટાડવાનું, ટાયર ઠંડા કરવાનું, બેટરી ચાર્જ કરવાની કે બેટરી લગાવવાની. તો તેનું મુખ્ય કામ છે કે ઘરને ઇમ્પ્રુમેશન કરવાનું. ત્યારબાદ વાહનના ટાયરમાં હવા ઓછી હોય તો શું થઈ શકે છે? નિયંત્રણ અને માઇલેજ પર અસર પડે. હંમેશા માઇલેજ વધે, બ્રેક વધુ સારી લાગે કે કોઈ નહીં? તો તેના જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન એ. નિયંત્રણ અને માઇલેજ પર ખૂબ જ વધારે અસર પડી શકે છે. ત્યારબાદ 41મા પ્રશ્ન ઉપર જઈએ તો વાહન ચલાવતા પહેલા રિવર વાઇઝ મિરર કે જે સાઇડ મિરર હોય છે તે શા માટે શું જોવું જોઈએ? તો તેમાં પાછળનું ટ્રાફિક જાણવું, એન્જિનનું તેલ જોવા, પેટ્રોલ માપવા કે ટાયર જોવા માટે. તો વાસ્તવિક છે કે પાછળનું ટ્રાફિક જોવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ઝેબ્રા ક્રોસિંગ કોના માટે હોય છે? કે બસ માટે, રાહદારીઓ માટે, ટ્રક માટે કે પાર્કિંગ માટે. તો ઝેબ્રા ક્રોસિંગ જે છે તે રાહદારી, એટલે કે જે લોકો ચાલીને જાય છે તેના માટે હોય છે. ઓવરટેકિંગનો સામાન્ય અર્થ શું? સામાન્ય રીતે કઈ બાજુથી કરવી જોઈએ? ઓવરટેક એટલે કે તમે જો કોઈની પણ સાઈડ કાપો છો તો કઈ બાજુથી કાપવી જોઈએ? ડાબી બાજુ, જમણી બાજુ, કોઈ પણથી અથવા તો પાછળથી. તો તેમાં તમારે જમણી બાજુએથી સાઈડ કાપવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ, ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતી વખતે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ઝડપ વધારવી, યોગ્ય લાઇટનો ઉપયોગ કરવો, આંખ બંધ કરી ચલાવવું કે હોર્ન વગાડવો. તો તેમાં તમારે યોગ્ય લાઇટનો ઉપયોગ કરીને ચલાવવાનું રહેશે, એટલે કે ઓપ્શન બી, યોગ્ય લાઇટનો ઉપયોગ કરીને ઝડપ ઘટાડવી દેવી જોઈએ. ત્યારબાદ ABSનું પૂરું નામ ઓટોમેટિક બ્રેક સિસ્ટમ. ત્યારબાદ એન્ટી લોક બ્રેક સિસ્ટમ, ઓટો બેલેન્સ સિસ્ટમ કે એર બ્રેક સિસ્ટમ. આમાંથી કયો જવાબ આવશે તે તમારે કહેવાનું છે કોમેન્ટમાં. તો તેનો જવાબ આવશે એન્ટી લોક બ્રેક સિસ્ટમ. ત્યારબાદ બેટરીનું મુખ્ય કાર્ય શું છે? કે વાહનને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, વીજળી પૂરી પાડવી, પેટ્રોલ બનાવવું, ટાયર ઠંડુ કરવું કે એન્જિન ઓઇલ બનાવવું. જવાબ આપી દઉં દોસ્તો. હવે હું જવાબ આપું કે જેનું મુખ્ય કામ હોય છે વાહનને ઇલેક્ટ્રિકલ પૂરું પાડવું. ત્યારબાદ હોર્ન ઉપયોગ ક્યારે કરવો જોઈએ? જરૂરી ચેતવણી આપવા, સતત ટ્રાફિકમાં મજા માટે કે દરેક 10 સેકન્ડે. તો કોઈ જરૂરી ચેતવણી, એટલે કે જરૂરી ચેતવણી આપવા માટે. ત્યારબાદ ફર્સ્ટ એડનો અર્થ શું થાય છે? હોસ્પિટલની સારવાર, અકસ્માત કે ઈજામાં આપવામાં આવેલી પ્રાથમિક તપાસ. ત્યારબાદ વાહનની સર્વિસ કે પોલીસ તપાસ. તો તેનો જવાબ આવશે અકસ્માતિક ઈજામાં સારવાર આપવા માટે. ત્યારબાદ એન્જિન ઓવરહિટિંગ થાય તો ડ્રાઈવરે શું કરવું જોઈએ? વધુ ઝડપથી ચલાવવું જોઈએ, સુરક્ષિત સ્થળે રોકીને કારણ તપાસવું કે રાઇડર તરત જ ગરમ સ્થિતિમાં ખોલવા અથવા તો અવગણવું. તો તેનો જવાબ મળી જશે આપણને કે સુરક્ષિત સ્થળે રોકીને કારણ તપાસવું.
50 નંબર પ્રશ્નમાં વાત કરીએ તો ડ્રાઇવિંગ વખતે આગળના વાહનથી યોગ્ય અંતર રાખવું મુખ્ય કારણ. ફ્યુલ વધારવું, એન્જિન ઇમરજન્સી બ્રેક માટે પૂરતી જગ્યા રાખવી, હોર્ન બચાવ કે ઝડપ વધારવી. તો કે ઇમરજન્સી બ્રેક માટે મુખ્ય જગ્યા જળવાઈ રહે. દોસ્તો તમને સમજમાં આવી રહ્યું છે કે નહીં તે તમે કોમેન્ટ કરીને જણાવો અને વિડીયો કેવો લાગી રહ્યો છે તે પણ તમે જણાવો. વિભાગ સી જે છે ગુજરાતી ભાષા વ્યાકરણ પ્રશ્ન 51 થી લઈને 70 સુધી કવર કરશું. સૂર્યનો સમાનાર્થી શબ્દ કયો છે? રવિ, રાત્રિ, પવન કે ચંદ્ર? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ રવિ છે સૂર્યનો સમાનાર્થી શબ્દ. અંધકારનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? રાત, પ્રકાશ, છાંયો કે કાળો? તો તેનો વિરુદ્ધાર્થી અંધકાર, તો તેનો વિરુદ્ધાર્થી છે પ્રકાશ. ત્યારબાદ આંખમાં ધૂળ નાખવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખ સાફ કરવી, છેતરવું, રડવું કે ઊંઘવું? તો તેનો અર્થ થાય છે કે છેતરવું. પ્રશ્ન 54 તરફ આગળ જઈએ તો હાથ પર હાથ ધરીને બેસવુંનો અર્થ શું થાય? એટલે કે હાથ પર હાથ ધરીને કામ કરો, નિશ્ચિત બેસી રહેવું, મદદ કરવી કે લખવું? તો તેનો જવાબ આવશે કે નિષ્ક્રિય બેસી રહેવું. ત્યારબાદ માતાનું બહુવચન કે માતાનું બહુવચન સ્વરૂપ કયું થાય? માતાઓ, માતા, માતી કે માતાનું? તો માતાઓ જે છે તે તેનું જવાબ થાય. ત્યારબાદ છોકરો દોડે છે વાક્યમાં ક્રિયાપદ કયું છે? છોકરો દોડે છે કે છોકરો? તો તેનો જવાબ છે દોડે છે. ક્રિયા કરવાનું વાત કરી છે એટલે ક્રિયાપદ, તો દોડવો છે જે ક્રિયા બને છે. ત્યારબાદ સુંદર ફૂલમાં સુંદર શું છે? સુંદર રેસ શું દર્શાવે છે? નામ, સર્વનામ, વિશેષણ કે ક્રિયાપદ? સુંદર છે જે વિશેષણ છે. ત્યારબાદ 58 હું બજારમાં ગયો અહીં હું શું છું? વિશેષણ, સર્વનામ, ક્રિયાપદ કે ક્રિયા વિશેષણ? હું છે જે સર્વનામ છે. ત્યારબાદ ધીમે ધીમે ચાલે અહીં ધીમે ધીમે શું દર્શાવે છે? નામ, ક્રિયા વિશેષણ, સર્વનામ કે પછી વિશેષણ? જો ધીમે ધીમે છે જે ક્રિયા વિશેષણ દર્શાવે છે. ત્યારબાદ પાણી કયા પ્રકારનું નામ છે? પાણી છે તે કયા પ્રકારનું નામ? વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક કે ભાવવાચક? પાણી એટલે એક દ્રવ્ય ગણાય એટલે તે દ્રવ્યવાચક છે. રામ કયા પ્રકારનું નામ છે? રામ વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક કે સમૂહવાચક? રામ એટલે એક વ્યક્તિનું નામ છે એટલે તે વ્યક્તિવાચક આવે. સુખનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? આનંદ, દુઃખ, હર્ષ કે શાંતિ? તો સુખનો વિરુદ્ધાર્થી શબ્દ થાય દુઃખ. આકાશનો સમાનાર્થી શબ્દ કયો થાય? ગગન, ધરતી, સાગર કે પછી પર્વત? તો તેનો સમાનાર્થી આકાશ એટલે ગગન થાય. ત્યારબાદ નાક કપાવવાનો અર્થ શું થાય? બીમાર થવું, અપમાન થવું, જીવિત થવું કે ખુશ રહેવું? નાક કપાવવાનો અર્થ થાય કે અપમાન થવું. કોઈ તમને અપમાનિત કરે તો તેને તમે ગણી શકો કે મારું નાક કપાણું. પછી એકતામાં શું શક્તિ છે? તેનો યોગ્ય એકતા રહેવાથી શક્તિ મળે. સાથે મળીને કામ કરવું, પૈસા કમાવાની શક્તિ કે મૌનતાની શક્તિ? તો તે છે જે એક સાથે મળીને કામ કરવાથી શક્તિ. વિદ્યાર્થીઓ ભણે છે વાક્યમાં કર્તા કોણ છે? ભણે છે, ભણે પછી છે, વિદ્યાર્થીઓ કે ભણ્યા? તેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ જે છે તે કર્તા છે. તે ખૂબ ઝડપથી દોડ્યો અહીં ઝડપથી શું છે? ક્રિયા વિશેષણ, નામ, સર્વનામ કે પછી વિશેષણ? તો જે દોડવાની ક્રિયા છે એટલે તે ક્રિયા વિશેષણ આવે. ત્યારબાદ ગાય ઘાસ ખાય છે અહીં ગાય શું છે? તો કર્તા, કર્મ, ક્રિયાપદ કે સર્વનામ? તો ગાય છે જે કર્મ છે. ત્યારબાદ મીઠું બોલવામાં મીઠું શું અર્થ દર્શાવે છે? મીઠાશવાળું, પ્રેમાળ, સરસ, ખારું કે કડવું? તો મીઠું છે પ્રેમાળ અને સરસ રીતે. ત્યારબાદ ઈજામાં ઈચ્છા ત્યાં માર્ગ શું? સંધિ, કહેવત, સમાસ કે અલંકાર? તો તે કહેવત છે. ત્યારબાદ હવે વિભાગ ડી વિશે વાત કરીએ તો આપણે વિભાગ ડી જે 71 થી 80 એટલે કે ટોટલ 10 પ્રશ્ન છે જે ઇંગ્લિશ ગ્રામર તેના વિશે વાત કરીશું. તો
તો તેના વિશે વાત કરીએ. ચોઝ ધ કરંટ પોર્શન ઓફ ચિલ્ડ્રન કે ચિલ્ડ્રેન્સ, તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે ચિલ્ડ્રેન્સ. ત્યારબાદ ચૂઝ ધ કરંટ એલર્ટ હી ઇઝ ખાલી જગ્યા વોઝન્ટ, તો અન, ધ કે પછી નો આર્ટિકલ કે કોઈ આર્ટિકલ નથી, તો તેમાં આવશે અન. ત્યારબાદ ઓપસાઇડ ઓફ ફાસ્ટ ઇઝ, તો ક્વિક, રેપ, સ્લો કે પછી સ્પીડ, તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સ્લો. સ્નોમ ઓફ બિગીસ, તો સ્માઇલ, લાર્જ, શોર્ટ કે પછી થિંક, તો તેનો જવાબ આવશે લાર્જ. ત્યારબાદ ચૂઝ ધ કરંટ સેન્ટેન્સ હી ગો ટુ સ્કૂલ, ત્યારબાદ ઓપ્શન બી હી ગોઝ ધ સ્કૂલ કે હી ગોઈંગ ટુ સ્કૂલ કે પછી હી ગોઝ ટુ કુલ, તો તેમાં આવશે ઓપ્શન બી હી ગોઝ ટુ કુલ. ત્યારબાદ 76 પ્રશ્નની વાત કરીએ તો પાસ્ટ ટેન્સ ઓફ ગો ઇઝ ગોડ, ગોન, વેન્ટ કે વેંગ, તો તેમાં ઓપ્શન સી આવશે કે વેન્ટ. ત્યારબાદ 77 આઈ એમ ડ્રાઇવિંગ અ બસ ધીસ સેન્ટેન્સ ઇન, તો સિમ્પલ સેન્ટેન્સ, ત્યારબાદ પ્રેઝન્ટ સેન્ટેન્સ, કોમ્યુનિકેશન કે સિમ્પલ પાસ્ટ ટેન્સ કે પછી ફ્યુચરિંગ, તેમાં ઓપ્શન બી આવશે કે પ્રેઝન્ટ એસ કન્ટિન્યુઅસ. ત્યારબાદ 78 નંબર પ્રશ્ન ફિલ ધ બ્લેન્ક, ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ રોડ, તો ઓન, અટ, ઇનટુ કે પછી બાય, તો તેમાં જવાબ આવશે ઓન. ધ બસ ઇઝ ઓન ધ રોડ. ત્યારબાદ 79 પ્રશ્નની વાત કરીએ તો ઓપસાઇડ ઓફ ધ ડેન્જરસ ઇઝ, તો રિસ્કી, યુનસેફ, સેફ કે હાર્મફુલ, તો તેનો જવાબ આવશે કે સી સેફ. ત્યારબાદ ચૂઝ ધ કરંટ સેમ્પલિંગ, તો વ્હીકલ, પછી વેહિચલ કે પછી ઓપ્શન ડી વ્હીકલ, તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે વેહિકલ. ત્યારબાદ હવે વિભાગ ઈ ની વાત કરીએ જે ગણિતને લગતા 20 પ્રશ્ન છે 81 થી લઈને 100. આપણે પેપર એ મુજબ જ બનાવ્યું છે જે મુજબ તમારું મેન પેપર રહેવાનું છે તેના આધારિત. તો આ તો આપણે સિમ્પલ પ્રશ્ન લીધા છે. જેમ જેમ મોડેલ પેપર આપણે આગળ વધારીશું તેમ તેનું હાર્ડનેસ પણ વધારતા જઈશું. અત્યારે આપણે શરૂઆતી છે તેના માટે. તો 25 + 35 કેટલા થાય? 50, 60 કે 65 કે પછી 70? આનો જવાબ તમને આવડવો જ પડે કે 25 + 30 એટલે 25 + 35 એટલે 60 થાય. ત્યારબાદ 100 માંથી 37 જાય તો કેટલા વધે? 53, 63, 67 કે પછી 73? તો સામાન્ય રીતે 63 જ વધે, બધાને ખબર છે. ત્યારબાદ જો તમને 12નો ઘડિયો આવડતો હોય તો આ પ્રશ્ન તમને ફટાફટ આવડી જાય. 12 × 8 કેટલા થાય? 86, 96, 108 કે પછી 112? તો સામાન્ય છે 12, 8, 96. ત્યારબાદ 144 ભાગ્યા 12, 144 ને 12 વડે ભાગો તો 10 મળે, 11, 12 કે પછી 14? તો તેનો જવાબ છે 12. 12 નો વર્ગ 144. ત્યારબાદ 200નું 10% કેટલું થાય? 10, 20, 25 કે પછી 30? તો 200નું 10% થાય છે 20 અને 100નું 10% થાય છે 10. ત્યારબાદ ₹500 પર જો 20%નું ડિસ્કાઉન્ટ હોય તો ડિસ્કાઉન્ટ કેટલો હોય? તો કે ₹500 પર તમને ડિસ્કાઉન્ટ મળે 20%, તો ₹50, ₹75, ₹100 કે પછી ₹125? તો તેમાં ₹100નું તમને ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ થઈ શકે. ત્યારબાદ 10, 20 અને 30ની સરેરાશ કેટલી? તમને સરેરાશને લગતો પ્રશ્ન. આપણે બધા જ સાથેમાં સમજાવીએ પરંતુ વિડીયો ખૂબ લાંબો અને બની શકે તેના માટે આપણે વધારે નથી. એટલા માટે દોસ્તો માફી ચાહું છું. જો તમે કહો તો આપણે એનો સમજને લગતો અલગથી વિડીયો બનાવીને આપી દઈશું જેથી તમને લાગી જાય કે ના બરોબર છે. 10, 20, 30 ને સરેરાશ કેટલી થાય? જો આ સરેરાશને લગતો પ્રશ્ન 15, 20, 25 કે પછી 30? તો તેની સરેરાશ થાય છે 20. ત્યારબાદ 2:3ના પ્રમાણમાં કુલ 25 હોય તો પ્રથમ સંખ્યા કેટલી? 5, 10, 12 કે પછી 15? તો તેનો જવાબ આવી જશે તમને 10.
એક બસ આ ઝડપ અને અંતર અને ઝડપને લગતો પ્રશ્ન છે. એક બસ 60 કિલોમીટર પ્રતિ ઘંટાની ઝડપથી 2 કલાક ચાલે તો કેટલું અંતર કાપે? કે એક બસ છે જે ઝડપ અને અંતરનો છે. તો 100 કિલોમીટર, 120, 140 કે પછી 160. તો વાસ્તવિક છે કે 2 કલાકમાં તે 120 કિલોમીટર અંતર કાપે. ત્યારબાદ 1 કલાકમાં કેટલા મિનિટ હોય? આ તો બધા જ ને આવડવું પડે કે 1 કલાકમાં કેટલા મિનિટ હોય. તો વાસ્તવિક છે વગર ઓપ્શનને ઠોકી દો કે 60. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર હોય? આ પણ પ્રશ્ન સાવ ઇઝી જ છે. 100, 500, 1000, 1500. તો બધાને વાસ્તવિક રીતે ખબર જ છે કે 1000 મીટર. ત્યારબાદ રૂપિયા 1000 પર 5% સાદું વ્યાજ એક વર્ષ માટે કેટલું બને? 25 રૂપિયા, 50 રૂપિયા, 75 કે 100 રૂપિયા. તો વાસ્તવિક રીતે બધા લોકોને ખબર છે કે તેનો ઓપ્શન બી સિલેક્ટ કરી જ દેવાનો કે રૂપિયા 50 છે જે બને. 3/4નું દશાંશ સ્વરૂપ. આ દશાંશ સ્વરૂપને લગતો પ્રશ્ન છે જે તમે વિડીયો પોઝ કરીને પહેલાં તમારી જાતે જવાબ લાવવાની કોશિશ કરો, પછી તમે જોઈ શકો છો કે શું જવાબ તમારો સાચો છે કે ખોટું. 0.25, 0.50, 0.75 કે 1.25. તો તેનો જવાબ મળશે 0.75 એટલે કે ઓપ્શન સી. ઓપ્શન સી જવાબ. ત્યારબાદ 0.5 બરાબર કેટલા ટકા થાય? આ ટકાવારીને લગતો પ્રશ્ન છે કે 5%, 25%, 50% કે પછી 75%. તો તેના 50% થાય. ત્યારબાદ 15 અને 20નો HF કેટલો થાય? 3, 5, 10, 15. તો તેનો 5 થાય. 4 અને 6નો LCM 8, 10, 12 કે પછી 24. તો તેનો 12 મળે. હવે કોઈ વસ્તુ ₹800 ખરીદી અને 1000માં વેચો તો નફો કેટલા રૂપિયાનો થયો? આ નફા અને ખોટને લગતો પ્રશ્ન છે. 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા કે 250. આ પ્રશ્ન ઇઝી છે સાવ કે તમે કોઈ વસ્તુ 800માં ખરીદો અને 1000માં વેચો તો વાસ્તવિક છે કે તમને 200 રૂપિયાનો સીધો જ ફાયદો થયો. ઉપરના પ્રશ્નોમાં નફાની ટકાવારી કેટલી હતી? જો તમને 200 રૂપિયાનો નફો થયો તો તે કેટલા ટકા નફો થયો? 20%, 25%, 30% કે પછી 40%. તો તમને સીધો જ જે છે 25%નો નફો થયો ગણાય. ત્યારબાદ બસમાં મુસાફરો હતા. બસમાં 48 મુસાફરો હતા કે બસમાં 48 મુસાફરો હતા. 15 ઉતર્યા અને 12 ચડ્યા. તો હવે કેટલા મુસાફરો બચ્યા? તો આ તો સામાન્ય સરવાળા બાદબાકીને લગતો પ્રશ્ન છે. 40, 45, 48 કે પછી 51. તો વાસ્તવિક છે 15 ઉતર્યા અને 12 ચડ્યા. તો હવે 45 એટલે કે ઓપ્શન બી તમારો જવાબ આવે છે. 45 વ્યક્તિઓ વધ્યા. બસમાં દરેક 5 બસમાં દરેકમાં 40 મુસાફરો હોય તો કુલ કેટલા મુસાફરો હોય? આ તો વાસ્તવિક છે 180, 200 કે 220. આ પ્રશ્ન તમને આવડવો જ પડે તો તેમાં તમારે 200 મુસાફરો બચે. આશા રાખીએ કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમારે આની PDF જોતી હોય મોડેલ પેપરની તો તમે મને કોમેન્ટ કરીને જણાવશો તો આપણે તેની PDF માટે આપણે WhatsApp ગ્રુપ અથવા Telegram ગ્રુપ બનાવશું જેમાં તમને મળી જશે. દોસ્તો મળીશું ફરી કાલે નવા મોડેલ અને હાર્ડ પેપર સાથે. આશા રાખીએ છીએ કે વિડીયો તમને પસંદ આવ્યો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. થેન્ક યુ.